મહેસાણા શહેરમાં બનેલી ઘટનામાં આખરે યુવાનનું મોત નીપજ્યું છે. વરઘોડામાં નાચવા જેવી બાબતે થયેલા બબાલમાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન આખરે મોત નીપજ્યું છે. એક સપ્તાહ પૂર્વે નાચવા બાબતે ભોયરાવાસ વિસ્તારમાં થઈ હતી બબાલ. સશખ્સોએ અદાવત રાખી યુવાન ઉપર કર્યો હતો હુમલો. હુમલામાં ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ અંગે મીડિયા સમક્ષ મુકેશ ઠાકોર નામના યુવાને વિગતો આપી છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવીનું સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં. શું નામ ભાઈ તમારું? ઠાકોર મુકેશ. શું બનાવ બનેલું તમારી જોડે? અમારા ફ્રેન્ડને માર્યું બહુ ગંભીર રીતે, કોઈ ગુના વગર. કોને માર્યો છે અને કઈ જગ્યાએ મારવામાં? ઇન્દિરાનગર બુદ્ધ વિહાર આગળ માર્યું અંધારામાં. 6 કે 7 જણા હતા જેમને માર્યું બહુ ગંભીર. તમારી માંગ શું છે હવે? માંગ પોલીસ જોડે છે કે કડકમાં કડક સજા કરવી જોઈએ. આરોપી પકડાયા છે? આરોપી 5 પકડાયા, હજી એક બાકી છે. કોણ ધમકી આપે છે? હજી એમના માણસો ધમકીઓ આલે છે તો આગળ બે અને ગાડીઓ લઈને નીકળે જ છે. નામ તો આપણે ઓળખતા નહીં, પણ આ તો શકલથી ઓળખી જઈએ. અત્યારે તમે અહીંયા ભેગા થયા છો શા માટે ભેગા થયા? આ ન્યાય લેવા માટે ભેગા થયા.